ગુડ આફ્ટરનૂન ઓટોવિયા કાર સ્પા નિકોલ અમદાવાદ. આજે અમારી પાસે જે ગાડીઓ આવેલી છે એ બતાવીશ તમને, પ્લસ એના સિવાય હું તમને જણાવીશ કે જે વરસાદનો માહોલ હોય છે ત્યારે અમારી પાસે કેટલું કામ હોય છે અને શું કામ હોય છે એ જણાવીશ તમને. પ્લસ ગાડી તમે વરસાદની સિઝનમાં ગાડીની કેર તમે શું કરો છો એ બી તમને જણાવીશ. તમને ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં બતાવીશ કે અત્યારે અમારા સ્ટોરની બહાર તમે જોઈ શકો છો લાઈક દરિયો વહેતો હોય એવું લાગી રહ્યું છે. તો જ્યારે પણ તમે વરસાદમાં ગાડી લઈને નીકળતા હોય તો બને ત્યાં સુધી ગાડીની અંદર પાણી ના આવે એની પોસિબિલિટી હોય તો એને એવોઇડ કરો. ગાડી પાણીમાં તમે લઈ ના જશો, નહીંતર ગાડીની અંદર પાણી આવી જશે તો પછી ગાડીની સીટ્સને બધું રિમૂવ કરીને એની અંદરથી પાણી રિમૂવ કરવું પડશે. પ્લસ એની અંદર બેડ સ્મેલ બી આવી જતી હોય છે. તો અમારી પાસે અર્ટિગા ગાડી આવેલી છે. તો અર્ટિગા ગાડીની અંદર અમે લોકોએ પેનલ પેઇન્ટિંગનું કામ કરેલું છે. તો આ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. ધેન આ અમારી ગાડી છે કે નીચે પાર્કિંગ અત્યારે પોસિબલ નથી, એના માટે અમે લોકોએ ગાડી પાર્ક અહીંયા ઉપર કરેલી છે. તો મારે એ જ વસ્તુ તમને જણાવી છે કે વરસાદની સિઝનમાં જ્યારે પણ તમે ગાડી લઈ જતા હોય તો તમારે 4 થી 5 વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. તો શું ધ્યાન રાખવાનું છે એ બી તમને હું જણાવીશ. યસ, અમારી પાસે ટોયોટા ફોર્ચ્યુનર કાર આવેલ છે. જે ગાડીની અંદર અમારે કરવાનું છે પેન્ટ પ્રોટેક્શન ફિલ્મ પીપીએફ, જેની લાઈફ છે 5 વર્ષ. તો આ ગાડીની અંદર અમે લોકો 190 માઇક્રોન પીપીએફ કરવા જઈ રહ્યા છીએ. તો ગાડીમાં અત્યારે કમ્પાઉન્ડિંગનું કામ ફિનિશ થઈ ગયું છે અને હવે થોડા ટાઈમમાં અમે એની ઉપર કરીશું પીપીએફ. એના સિવાયની વાત કરું તો અમારી પાસે ટાટા નેક્ઝોન કાર આવેલી છે. તો એની અંદર અમે લોકોએ કર્યું છે અમારું સૌથી સર્ટિફાઈડ કોટિંગ, એસજીએસ સર્ટિફાઈડ કોટિંગ 10H ગ્રાફિન કોટ, જે આ ગાડીની ઉપર અમે લોકોએ કરેલ છે, જેની લાઈફ છે 7 વર્ષ. પ્લસ બધા ગ્લાસીસ ઉપર અમે લોકોએ કરેલું છે કોટ. ધેન જેટલા પ્લાસ્ટિકના પાર્ટ્સ છે એના ઉપર અમે લોકોએ કર્યું છે સિરામિક કોટ. તો આ ગાડી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આજે આ ગાડી અમે લોકો કરીશું ડિલિવર. તો હવે હું તમને જણાવીશ કે તમારે લોકોને શું ધ્યાન રાખવાનું હોય છે વરસાદની સિઝનમાં. જ્યારે તમે ગાડી તમારી પાસે હોય અને નવી ગાડી હોય તો હજી તો તમારી ઇસ્યુ છે નહીં, પણ જો ગાડીને 2-4 મહિના કે 6 મહિના થઈ ગયા હોય તો ફર્સ્ટ તો તમે લોકો ચેક કરો વાઇપર્સ. વાઇપરની બ્લેડ એકવાર ચેક કરી લેજો. વાઇપરની બ્લેડ જો સારી નહીં હોય તો તમારા જે વિન્ડશીલ્ડ છે ગાડીનો એની ઉપર સ્ક્રેચીસ પડતો હોય છે. પ્લસ એના સિવાયની વાત કરું તો જ્યારે ગાડીમાં ગાડી લઈને જતા હોય અને પાણીનું લેવલ, રસ્તા પર પાણીનું લેવલ આપણું જે ગાડીનું ટાયર છે એના હાફ, એટલે જેટલો ડાયામીટર છે એના હાફ સુધી પાણી હોય ત્યાં સુધી તમે ગાડી લઈ જાઓ, કોઈ ઇસ્યુ નથી. પણ એના કરતાં વધારે જો પાણી હોય અને પાણી દરવાજાની અંદરથી આવવાની શક્યતા હોય છે ગાડીની અંદર, તો એ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખી શકો છો. બીજું, જ્યારે પણ તમે ગાડીની અંદર બેસો છો વરસાદની સિઝનમાં તો આપણા ચપ્પલ કે આપણા શૂઝ ભીના હોય છે અને ભીના શૂઝ લઈને આપણે ગાડીની અંદર બેસતા હોઈએ છીએ તો ત્યારે ગાડીની અંદર બેડ સ્મેલ આવતી હોય છે. તો બને ત્યાં સુધી આ એવોઇડ કરો. પ્લસ જે મેં તમને વાત કરી, ગાડીને વ્યવસ્થિત પાર્ક કરો, કેમ કે નકર વોટરમાર્ક્સ આખી ગાડી પર આવી જતા હોય છે વરસાદની સિઝનમાં. વરસાદના પાણીના કારણે ક્યારેક વોટરમાર્ક્સ આખી ગાડી પર આવી જતા હોય છે. તો બને ત્યાં સુધી રેન સિઝનમાં તમે ગાડીને અંડર ધ શેડ, મતલબ રૂફની અંદર કોઈ જગ્યા પાર્ક થતી હોય તો પાર્ક કરી શકો છો. પ્લસ એના સિવાય ગાડીની ઉપર તમે બોડી કવર પણ લગાવી શકો છો, જે સારી કંપનીનો બોડી કવર હોય. તો આટલી વસ્તુ તમે કરી શકો છો. એના સિવાયની વાત કરું તો જ્યારે પણ તમે ગાડી ચલાવતા હોય તો ટેમ્પરેચર, આઉટસાઇડ ટેમ્પરેચર અને ઇનસાઇડનું ટેમ્પરેચર બંને મેચ રાખો. એના હિસાબેથી શું થશે કે ગાડીના જે ફ્રન્ટ વિન્ડશીલ્ડ અને સાઈડના ગ્લાસીસ છે એમાં ઘણી વખત ફોગ આવી જતો હોય છે. તો બંને ટેમ્પરેચર તમે મેન્ટેન કરશો તો ફોગ નહીં આવે. પ્લસ ગાડીની અંદર ડિફોગરનું બી ઓપ્શન આપેલું હોય છે, તો તેનો પણ તમે યુઝ કરી શકો છો. તો
તો આટલી વસ્તુનું ધ્યાન રાખવું અત્યારની સિઝન માટે હિતાવહ છે. તો તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી શેર કરો, સબસ્ક્રાઇબ કરો એન્ડ લાઇક કરો. થેન્ક યુ સો મચ.